આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન। દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં, જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ ને દિવસ રાતના ચોઘડિયા જાણીએ છીએ, તમારા પ્રશ્નોનો જવાબ આપીએ છીએ અને દૈનિક રાશિ ભવિષ્ય 12 રાશિનું આપણે કહીએ છીએ। સાથે જાણીએ છીએ આપણે કાલે જેનો જન્મદિવસ છે એનું ટેરોટના માધ્યમથી આવનારું વર્ષ કેવું રહેશે અને શું થશે ને શું નહીં થાય। તો આ બધા માટે શરૂ કરીશું આપણે કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। કાલે પંચાંગમાં ભાઈ એવું છે 23/5/2024 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે વૈશાખ સુદ પૂનમ છે, કાલે બુધ પૂર્ણિમા, કાલે મોટી પૂનમ વૈશાખ સુદ પૂનમ છે ભાઈ। વૃશ્ચિક રાશિમાં ચંદ્ર, મૂળાક્ષર ન ને ય છે, વિશાખા નક્ષત્ર છે તો યોગ પરિધ છે। વિષ્ટિ નામનું કરણ ચાલી રહ્યું છે, તો કાલે જોવા જાવ તો વિષુવડો કે પંચકમાં પંચક નથી પણ કાલે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર આવશે જે 2:57 બેસશે, તો આવતીકાલથી વિછુડો બેસશે અને આ વિછુડા દરમિયાન સારા કે માંગલિક કાર્ય ના થાય તેનું ધ્યાન રાખવાનું। તો કાલે વિછોડો બેસવાનો છે એટલે કાલના દિવસ દરમિયાન કોઈ સારા કામ નહીં થાય। સૂર્ય અને ચંદ્ર રાશિમાં જોવા જાવ તો સૂર્ય વૃષભમાં અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આવશે। સૂર્યોદય સવારે 5:55 કલાકનો, તો સૂર્યાસ્ત સાંજે 7:17 કલાકનો છે। ચંદ્રોદયની વાત કરીએ તો 7:18 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત કાલે પૂનમ હોવાથી ચંદ્રાસ્ત જોવાશે નહીં। આખો દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન તમે ચંદ્રને નિહાળી શકશો। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:09 થી 1:02 આ અભિજીત મુહૂર્ત છે। તો જે રાહુકાળ છે એ 2:16 થી 3:56 રાહુકાળ છે અને રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે। રાહુકાળમાં કરેલા કામ ધીરે ધીરે હેરાનગતિ આપે છે, માટે રાહુકાળમાં કોઈ કાર્ય ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। કાલે પૂનમ છે, ગુરુવાર છે, વિષ્ણુ ભગવાનને પૂજા પાઠ, વિષ્ણુ શસ્ત્ર નામાવલી, પીપળે જળ ચડાવો, વિષ્ણુ શસ્ત્ર નામાવલી કરો, ગાયને કેળા ખવડાવો, હળદરવાળું પાણી કરીને પીપળે જળ ચડાવો, બધું તમારા માટે લાભ રહેશે। કાલે પૂનમ છે ભાઈ, બધાને બધી રીતે સારું લાભ રહે અને જીવનમાં કાલે આટલું કર્યા પછી સુખ સમૃદ્ધિના યોગ બને। તો આવતીકાલે આટલું અવશ્ય કરવાનું છે, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। દિવસનું પહેલું ચોઘડિયું શુભ છે જે 5:55 થી 7:35 નું છે। બીજું લાભ ચોઘડિયું આવશે જે 12:36 થી 2:16 કલાકનું, ત્રીજું 2:16 થી 3:56 કલાકનું ને ચોથું શુભ ચોઘડિયું 5:37 થી 7:17 કલાકનું। આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। રાત્રિનું ચોઘડિયું અમૃત ચોઘડિયું 7:17 થી 8:37 કલાકનું રહેશે। એટલે કે રાત્રિ દરમિયાન કોઈ પણ સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો કરી શકો છો। કોઈ પણ સારા કામોમાં તમારે પૂનમનો દિવસ છે, નાના મોટો કામોમાં સફળતા જોઈતી હોય તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું ને સર્વોત્તમ મળે છે। તો ખાસ નોંધ લેવી, આ સારા ચોઘડિયામાં જ સારા કામ કરવા, બાકી એકંદરે દિવસ સારો રહેશે, નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે વૃષભ રાશિનો સૂર્ય છે તે જીવનમાં કેવો પ્રભાવ પાડે છે તે સમજાવો। બીજા ભાવમાં એટલે વૃષભનો સૂર્ય એટલે બીજા ભાવનો સૂર્ય છે। બીજા ભાવનો સૂર્ય તમારા પોતાના જીવનમાં કઈ રીતે પ્રભાવ પડે, તો જ્યારે સૂર્ય વૃષભ રાશિનો હોય ત્યારે નાની ઉંમરમાં ધન વેડફાય નથી। અમુક લોકો નાની ઉંમરમાં સાહસ કરતા, વેપાર ધંધો કરતા 28 વર્ષ પહેલાની વાત થાય છે। એટલે જ્યોતિષમાં ઉંમર 28 કીધી છે। 28 વર્ષે માણસ એકદમ પુખ્ત બની જાય, મેચ્યોર થઈ જાય। તો અમુક લોકો તમે જોતા હશો કે 28 પહેલા ધંધા કરે છે, વેપાર કરે છે ને એમાં નુકસાની જાય છે, લોસ થાય છે, પૈસા ફસાય છે, કાં તો હેરાન ગતિ થાય છે। એમનો બધાનો સૂર્ય તમે જુઓ તો બીજે હોય। વૃષભનો સૂર્ય બીજા સ્થાનનો
તમારી પાસેથી ખોટા આર્થિક ફટકા આપે, આર્થિક નુકસાન થાય, ધન ખર્ચા રહ્યા કરે અને સાથે ગમે તેટલું કરો મહિનાના અંતમાં ખિસ્સા ખાલી જોવા મળે. આમ કરીને આમ કરો ને તો પેલું બે જ દેખાય, બાકી હરિપતિ ગાયબ. એવું તો જેનો વૃષભનો સૂર્ય હોય એને આ સમસ્યા ઊભી હોય. સાથે નાની ઉંમરમાં એમને કોઈ આઘાતનો સામનો કરવો પડે. માતા પિતા જોડે કોઈ એવું થાય, અણબનાવ બને, માતા પિતા બંને અલગ રહેવાનો વારો આવે, માતા પિતાથી અલગ રહેવાનો વારો આવે. નાની ઉંમરમાં આઘાત સહન કરવો પડે. તો ખાસ તમારી જે પ્રિય વસ્તુ હોય એ પ્રિય વસ્તુ તમારાથી છૂટવાઈ જાય, એટલે કે લઈ જાય કોઈ, કાં તો એ પ્રિય વસ્તુ તમારાથી દૂર જતી રહે. જેનો સૂર્ય વૃષભનો હોય દરેક લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. નાની ઉંમરમાં કોઈ આઘાતનો સામનો કરવો પડતો હોય છે. તમે જોતા છો કે પિતાને કોઈ એવી બીમારી આવે, માતાને બીમારી આવે, તો માતા પિતાને કોઈ એવા અણબનાવ બને, માતા પિતાથી દૂર રહેવાનું થાય. આ બધી વાત થાય 28 વર્ષ પહેલાની. નાની ઉંમર એટલે 28 વર્ષ ગણવાનું. સાથે જેનો સૂર્ય વૃષભનો હોય, બીજે હોય, એને મોઢા ઉપર કે ચહેરા ઉપર ખીલ, ચાંદી મોઢા પર જીભ ઉપર વારે ઘડીએ પડી જતી હોય, ગરમી બહાર નીકળતી હોય. સૂર્ય ગરમી છે અને બીજું સ્થાન એ વૃષભનું સૂર્ય બીજે હોય તો ચહેરા ઉપર, મોઢા પર ખીલ કે પછી એ તો ચાંદી બહાર પાડે છે. સાથે બીજો વૃષભનો સૂર્ય આંખોની સમસ્યા આપે છે. આંખોને લગતી નાની મોટી સમસ્યા રહ્યા કરે. નાની ઉંમરમાં ચશ્મા આવે અને જો નાની ઉંમરમાં ચશ્મા ના આવે તો મોટી ઉંમરમાં એમને ઝામર, વહેલો મોતિયો કે પછી રતાંતણાપણુંના શિકાર બને છે. વૃષભના સૂર્ય બીજે સૂર્ય એવી કોઈ જગ્યાએથી એમને નુકસાની કરાવે છે. વૃષભનો સૂર્ય એ શત્રુના ઘરનો થયો. વૃષભનો સૂર્ય હંમેશા શત્રુના ઘરનો થાય, આર્થિક ફટકા આપે. તો જે લોકોને પણ વૃષભનો સૂર્ય હોય એ લોકોને નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને ગુલાબનું જળ અર્પિત કરવાનું રહે. એટલે કે જ્યારે સૂર્યને જળ આપે, અર્ધ્ય આપે, ત્યારે ચપટી ગુલાબ જળ નાખીને ભગવાનને અર્ધ્ય આપશે તો એમનાથી એમનો આ વૃષભનો સૂર્યની જે પીડા છે એ પીડા ઓછી થશે, પીડાથી રાહત થશે. તો જે પણ દર્શક મિત્રો ને સૂર્ય વૃષભનો હોય, બીજા સ્થાનમાં બેઠેલો હોય, તે લોકો આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિવાળા જાતકોની. મૂળાક્ષર અલ અને ઈ. મેષ રાશિવાળા પેટની દુખાવાની સમસ્યા રહ્યા કરે. પેટને લગતી કોઈ નાની મોટી દુખાવાની સમસ્યા રહે. બેચેનીનો અનુભવ તમે પોતે કરી શકશો. આર્થિક ધનલાભ છે, આર્થિક રીતે દિવસ સારો છે, ધનલાભ થાય. સાંજ પછી વિચારો કાબુમાં આવે નથી. અત્યારે અમે બપોર સુધીમાં બહુ ગરમી હોય છે, સંધ્યાકાળ પછી મગજ ઠંડક થાય છે, સાંજ પછી ગરમી ઓછી થાય. પૂરો શુભ કલર, શુભાંક 8 રહે. વૃષભ રાશિને દિવસ આળસમાં પસાર થાય, કામ કરવાની ઈચ્છા ના થાય. કામ કરે તો એ હોતી હે, ચલતી હે થયા કરે. ભેટ સોગાદો મળ્યા કરે. નાની મોટી ભેટ સોગાદો સાથે દિવસ સંપૂર્ણપણે પૂર્ણ થશે. રાહત મળે તમારા પોતાના માનસિક વિચારોથી, મનના વિચારોથી કે આર્થિક સમસ્યાઓથી તમે જો ઝઝુમતા હોય તો એમાં ચોક્કસપણે રાહત જોવાય છે. પણ નાના મોટા ધનના ખર્ચા રહેશે. કેસરી શુભ કલર, શુભાંક 9 છે.
મિથુન રાશિની વાત કરવામાં આવે તો માનસિક શાંતિ મળે, માથામાં દુખાવો, માથા ઉપર ભાર ઓછો લાગે, માનસિક શાંતિ મળે. નાનો મોટો માથાનો દુખાવો રહ્યા કરશે. વેપારમાં પ્રગતિ થાય. વેપારમાં જે લોકોનો પણ દિવસ આગળ વધારવો છે તે દિવસ ઉત્તમ છે, સારો છે. વેપારમાં સારી એવી વૃદ્ધિ જોઈ શકો છો અને મહત્વની વાત જાણવા મળશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને ઓફિસથી વહેલા આવવાના યોગ બને છે. કોઈ પણ કારણોસર ઓફિસથી વહેલા અવાય, કાં તો ઓફિસના કામે મોડું પહોંચાય, ઓફિસના કામ છોડીને બીજા કામો કરવા જવું પડે. આવા કોઈ બનાવો કાલે કર્ક રાશિવાળાને બનશે. બાળકોની મદદથી દિવસ સારો અને બાળકોની મદદથી દિવસ ખૂબ સફળતાપૂર્વક બનતો જોવાય છે. સ્વાસ્થ્ય સાચવવાની ખાસ જરૂર છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે. નાના મોટા ધન ખર્ચા થયા કરે છે તો ધન ખર્ચનું પણ ધ્યાન રાખશે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિની જો વાત કરીએ તો રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય છે. રિયલ એસ્ટેટથી લાભ છે. સિંહ રાશિવાળા જમીન, મકાન, કોન્ક્રીટના જે લોકોને પણ ભૂમિને લગતા દરેક કાર્યોમાં સફળતા જોવાય છે. કામનું દબાણ હદથી વધારે રહે. એક પૂરું થાય ને બીજું ચાલુ થાય ને ત્રીજું શરૂ. કામના દબાણમાં દિવસ પસાર થશે. ઘણા સમયથી જે કામો અટકી પડ્યા છે અથવા તો જે કામોની શરૂઆત નથી થતી એ દરેક અટકી પડેલા કાર્યો પૂર્ણ થશે. નવા પ્રેમ સંબંધની ચર્ચા થાય, નવા પ્રેમ સંબંધ બંધાય. સોનેરી શુભ કલર, શુભાંક 8. કન્યા રાશિની વાત કરીએ તો ફસાયેલા નાણાં પાછા આવે. જે નાણાં ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયા છે અથવા કોઈ એવા તમારા અંગતો કારણોસર નાણાં પાછા નથી આવતા તો કાલે દિવસ સારો છે. તમારા કાર્યોમાં ઘણા સમયથી કોઈ અસમંજસ ચાલી રહી છે, આવતા નથી પૈસા પાછા, તો સફળતા મળશે. સાથે પ્રેમમાં પણ સફળતા છે. તમારા જીવનસાથી અંગત વ્યક્તિઓ તમને મદદરૂપ થશે અને તમને સારું જીવન જીવડાવવામાં મદદ કરશે. તમારા જીવનસાથી જોડેથી તમને ખૂબ એવો લાભ છે. ગુલાબી શુભ કલર અને શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. 29/9/2004, જન્મ સ્થળ હિંમતનગર. જી. કેરિયર અને લગ્ન જીવન વિશે જાણવું. જન્મ સમય. રાતના 2:30 વાગે. જી. કરિયર અને તમારા આગળનું ભવિષ્ય. મીનનો ચંદ્ર છે ભાઈ. કર્કનું લગ્ન બુધવારનો દિવસ અને પ્રદોષનો જન્મ હતો. તમારો જન્મ થયો ત્યારે પ્રદોષ હતી. કર્કનો શનિ છે. સૂર્ય, બુધ, મંગળ, ગુરુ ચારે ગ્રહ ત્રીજા સ્થાનમાં છે. કેમેદ્રુમ યોગ બનેલો છે તમારી કુંડળીમાં. પરદેશના યોગ સારા એવા દેખાય છે. તમે કદાચ પરદેશનો પ્રયત્ન કરો તો બહુ સારી રીતે વિદેશમાં મોટું નામ કરી શકો છો. સૂર્ય બુધ છે, ત્રીજે છે, એ પણ બુધ છે. બહુ જ સારી રીતે તમે તમારી કરિયરમાં સફળતા મળે. કોઈ પણ કામ જેમાં કટકી, કમિશન, દલાલી આવતું હોય એવા કામ કરશો તેમાં તમને સફળતા મળશે. તમારે નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ, સૂર્યનારાયણને જળ અને દરરોજ જે શંકર ભગવાનને શ્રી પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરીને જળ ચડાવવાનું અને એક 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનું. આટલું કરશો તમારા કરિયરમાં સફળતા મળશે. પરદેશના યોગ બહુ સારા છે. પ્રયત્ન કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જય માતાજી. જય જય માતાજી. જન્મ તારીખ 29/10/2006 જી. અને જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ
જન્મ સમય સવારે 8:30 થી 9:30. જી એને ગવર્મેન્ટ યોગ છે કે નહીં અને એનું ભવિષ્ય કેવું છે? અને ગવર્મેન્ટ જોબ છે કે નહીં, જો એની વાત કરવામાં આવે તો એની કુંડળીમાં સૂર્ય મંગળ બંને 12મે છે, શનિ છે, શનિ કર્કનો છે. ગવર્મેન્ટ જોબ છે પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી અટકાઈને છે, સંઘર્ષ સાથે છે. દરરોજ જે એને સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો, દરરોજ જે હનુમાન ચાલીસા કરવાનું કહો, જેથી એને કામોમાં સફળતા મળે, કામોમાં રાહત થાય, ગવર્મેન્ટ નોકરીના યોગ બને. અને એક મંગળનું યંત્ર આવે એની પાસે રખાવજો. આ મંગળનું યંત્ર એની જોડે રાખશો તો ચોક્કસ તેને લાભ થશે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો જી હલો જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. જન્મ તારીખ 3/11/1995. જી હલો. સમય અને સ્થળ. સમય સવારે 9:30 કલાકે. જી સ્થળ આણંદ. આપનો પ્રશ્ન કહેશો. પ્રશ્નમાં મારે બેબી છે, મારી બેબીના લગ્ન ક્યારે થશે? જી કુંભ રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિકનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 11ની તિથિ અને શુક્રવારનો દિવસ છે સાહેબ. હવે દેખો, એનો લગ્નમાં જ મંગળ છે એટલે કે માંગલિક છોકરી છે. બીજું એને શનિચંદ્રનો વિષયોગ થયો છે સાહેબ, અને 12મે સૂર્ય રાહુ છે એટલે થોડી કુંડળી અઘરી છે. એને હેરાનગતિ નાની મોટી રહે, એમાંય મંગળ હોય એટલે સ્વાભાવિક છે કે લગ્ન થોડા મોડા કરાવડાવે. અને એમાં એનો સ્વગૃહી મંગળ છે, શુક્ર સાથે બેઠેલો, તો શનિચંદ્રનો વિષયોગ થાય. શનિચંદ્રના વિષયોગના કારણે એને થોડુંક હેરાનગતિ રહે. નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે એને કહેવાનું છે કે પીળી સરસવ અને દૂધ ભગવાન શંકરને ચડાવે અને દરરોજ જે શિવ રુદ્ર અભિષેક નો પાઠ કરે. ગુરુવારના દિવસે પીપળે જળ ચડાવે. આટલું કરશે ચોક્કસથી લાભ થશે. ને સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, 12 દ્વાદશી મંત્ર કહેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સવારે બોલે ચોક્કસથી ફાયદો જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને માટેનો સમય. પ્રશ્ન છે. તારીખ છે જન્મ તારીખ 24/7/1969. જી જન્મ સ્થળ છે શેગ્રસ અને જન્મ ટાઈમ ખબર નથી પાકો. અને એનો પ્રશ્ન છે ધંધાથી માટે. એ તે વાહન નાખે છે, ડ્રાઇવિંગ કરે છે, પણ કઈ અમને ફાયદો જ થતો નથી એમ વાહનનો. જો એનું કારણ છે, મેં પ્રશ્ન કુંડળી મૂકી તો અત્યારે સૂર્ય બુધ શનિ કર્મના સ્થાનમાં આવ્યા, 10મા સ્થાનમાં. 10મું સ્થાન એટલે કર્મનું, રોજિંદુ જે કામ કરો ને એ થાય બેન. હવે શનિ મેષનો નીચનો આવે છે અને એમનું કામ વાહન આંકવાનું છે, લોખંડથી છે. તો લોખંડ અને શનિ બંનેનો સીધો સંબંધ છે. શનિ નીચનો છે, ક્યાંથી સફળતા મળે? એક કામ કરવાનું, એ જે પણ વાહન આંકે છે ને તે એક સરસિયાના તેલમાં ડુબાડીને લોખંડની ખીલી, ફરી એકવાર સાંભળજો, શનિવારના દિવસે સંધ્યાકાળે એક લોખંડની ખીલી લેવાની, સરસિયાના તેલમાં ડુબાડીને એ જ્યાં પણ વાહન આંકે છે ને, જે વાહન આંકે છે ને એમાં મૂકી દેવાની. દરરોજ સવારે વાહન આંકવા જાય ત્યારે શનિના મંત્ર જાપ કરીને જાય. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. સાથે દર શનિવારે 7 કાળા લવિંગ કપૂરી પાનમાં, કપૂરી પાનને સરસિયાના તેલવાળું કરવાનું, લવિંગને પણ સરસિયાના તેલવાળું કરવાનું, અને કાળા દોરામાં બીડું મારીને શનિ મહારાજને ચડાવી દેવા. આટલું કરજો, ના પ્રગતિ થાય તો કહેજો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. હલો જી હલો જી જણાવો આપનું જન્મ સ્થળ, તારીખ અને સમય. 29/04/1996. જી સમય સ્થળ અને સમય કહેશો. 5:30 થી 6. જી જન્મ સ્થળ વિરંગામ.
પ્રશ્ન જણાવશો. લગ્નમાં રૂપિયા સાતમે શનિ કેતુ છે સાહેબ. શનિ કેતુ સાતમે હોય એટલે 100% લગ્ન મોડા થાય, લગ્નમાં હેરાનગતિ થાય. નિત્યક્રમ પ્રમાણે દૂધ અને પીળી સરસવ શંકર ભગવાનને ચડાવે. એક એમેથિસ નામનો રત્ન આવે. એમેથિસ કહેવાય. શું કહેવાય? એમેથિસ. એમેથિસ નામનો રત્ન બીજી આંગળીમાં કાં તો પેન્ડલ બનાવીને ચાંદીમાં પહેરે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જે જાતકો છે તેમનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિ, માતા પિતાના આશીર્વાદથી નાના મોટા લાભ થાય. સખત મહેનત રંગ લાવે. કાર્યમાં વિલંબ જોવાઈ રહ્યો છે, કોઈ કાર્યમાં વિલંબ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે ને પરિવારથી લાભ થશે. પારિવારિક લાભ સારું દેખાય છે. કાળો શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો માંદગીમાંથી મુક્તિ મળતી જોવાય છે. ધીરે ધીરે તબિયતમાં સુધારો. આર્થિક ધન લાભ થાય. અધૂરા કાર્ય પૂર્ણ થાય. જે નિર્ણયો લેવામાં વાર લાગે છે એવા નિર્ણયો ઝડપી લઈ શકશો. ભૂરો શુભ કલર, શુભાંક 4. ધન રાશિની વાત કરીશું તો સ્વાસ્થ્યમાં ખાસ સંભાળ લેવી. ધન સંબંધી મતભેદો દૂર થાય. બાળકોની સમસ્યા રહે. બહારની વ્યક્તિનું સાચું ના માનવું. કાલે વૃશ્ચિક રાશિને તો સારું જ છે, નિર્ણયો ઝડપી લેશે. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. વાત કરીશું ધન રાશિની. ધન રાશિને થોડીક સ્વાસ્થ્યમાં સંભાળ રાખવાની. ધન સંબંધી બાબતે કોઈ મતભેદ ના થાય. પૈસાને લગતી બાબતોમાં કુટુંબમાં, પરિવારમાં કે તમારા અંગત વ્યક્તિઓ સાથે કોઈ મતભેદ ના થાય, ઝઘડા ના થાય, ધ્યાન રાખજો. બાળકને લગીને, બાળકને થઈને કોઈ સમસ્યા ના થાય. અને લોકો ગમે તેટલું કે બહારના વ્યક્તિઓનું સાચું માનવું નહીં. કથ્થઈ શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જે જાતકો છે તેમનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને સપના સાકાર થાય. ધાર્યા કરતા સારું પરિણામ આવે. હાસ્યથી ભરેલો દિવસ જાય. ભાવિ યોજનાઓ બને. સારા કાર્ય થાય, શુભ કાર્ય થાય. કેસરી શુભ કલર, શુભાંક 9 રહે. કુંભ રાશિને મિત્રો તરફથી મદદ મળશે. મિત્રો તરફથી લાભ થશે. પ્રિયજનની સંભાળ લેજો, સારું રહેશે. અણધારી વસ્તુઓથી પણ લાભ જોવાય છે. જે વિચાર્યું નથી તેવી વસ્તુઓથી લાભ થાય. પણ કોઈ ખોટી લાંબી ચર્ચામાં ના ઉતરતા. લાંબી ચર્ચામાં ઉતરીને હેરાનગતિનો ભોગ ના બનતા. પીળો શુભ કલર, શુભાંક 7. મીન રાશિની વાત કરીએ તો મગજ ઉપર કાબુ રાખવો. માનસિક રીતે થોડુંક સાવધાન રહેવું. સાધન ચલાવતા ચોક્કસથી ધ્યાન રાખવું. પગનો દુખાવો નાનો મોટો રહ્યા કરશે. અને ખોટો ગુસ્સો ના કરવો. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન ગઢવી એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે. આવનારું ભવિષ્ય કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો તેમને કાઢ્યું છે ધ હેરો પ્રિન્ટ. બહુ સુંદર મજાનું મેજર આલ્કાના કાર્ડ છે. ધ હેરો પ્રિન્ટ કરીને આ કાર્ડ શું સૂચવી રહ્યું છે તેના વિશે આપણે માહિતી લઈશું. તો જે રીતે કાર્ડ છે એ રીતે લખે છે: ટ્રેડિશન, ઇન્સ્ટિટ્યુશન, રિલિજિયન, સોસાયટી અને સોશિયલ અપ્રુવલ, ફોરગિવનેસ, મર્સી, વિઝડમ અને ટ્રસ્ટ. બહુ બધું સારું લખેલું છે. એક તો દયા ભાવના રાખજો, લોકોની પર દયા કરીને લોકોને માફ કરવાનું અવશ્ય રાખજો. બીજું, સાચી સમજણ શક્તિ આવશે. તમારા બુદ્ધિનો વિકાસ સાથે તમારી જ્ઞાનમાં વધારો થશે. કોઈ એકાદ નવી કળા અથવા તો કોઈ એકાદ નવી વસ્તુ આ વર્ષે ચોક્કસપણે શીખી શકશો. સાથે લખેલું છે આ વખતે નેતૃત્વ તમે સારું કરી શકશો. જવાબદારીનું સોંપન થાય. તમારા વેપાર, નોકરી, ધંધામાં સારું બને. બીજું, આ વર્ષે કોઈ મોટા અધિકારીથી અથવા તો તમારા કોઈ વડીલથી, તમારા કોઈ એવા વડીલો છે કાં તો કોઈ એવા અધિકારી કે કોઈ એવા વ્યક્તિઓથી તમને લાભ થશે કે જે સરકારમાં કાં તો તમારું નેતૃત્વ કરે છે. ઘરના વડીલો આપણું નેતૃત્વ કરતા તો એમનાથી લાભ થાય. કાં તો જે સરકારમાંથી નેતૃત્વ કરે છે એ લોકોથી તમને 2-5 રૂપિયાનો લાભ થાય. આ વર્ષે
કાલે જેનો પણ જન્મદિવસ છે એ લોકોને ખાસ મિત્રોથી પણ લાભ છે, તો વરસ સારું છે, સુંદર છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વરસ સારું જશે? દર મંગળવારના દિવસે એક દાડમનું ફળ હનુમાનજીને ચડાવવાનું છે. દાડમનું ફળ હનુમાનજીને ચડાવવાથી આખું વરસ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. આ સાથે જ મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.